संस्कार नगरी वडोदरा से एक प्रेरणादायी खबर सामने आ रही है, जहां दिवाली के इस पावन अवसर पर श्री साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट ने समाज सेवा का एक सुंदर उदाहरण पेश किया। वडोदरा शहर के सुभानपुरा झांसी की रानी क्षेत्र स्थित कार्यालय में आयोजित कार्यक्रम में करीबन 2000 गंगा स्वरूप बहनों को 15 किलो की अनाज किट वितरित की गई। दीपावली का पर्व न सिर्फ रोशनी और खुशियों का है, बल्कि संवेदना और सेवा भाव का भी प्रतीक है। यही संदेश इस आयोजन ने पूरे शहर तक पहुंचाया है। इस सेवा कार्य में वार्ड नंबर 9 के लोकप्रिय युवा कॉरपोरेटर श्रीरंग आयरे, पूर्व कॉरपोरेटर राजेश आयरे समेत सयाजीगंज के विधायक केवू रोकड़िया, शिक्षण समिति के सदस्य विजय पटेल और अन्य सामाजिक अग्रणी उपस्थित रहे। इस कार्यक्रम के दौरान बहनों को आवश्यक वस्तुओं की किट सौंपी गई थी, ताकि वे इस त्योहार को सम्मान और आत्मनिर्भरता से मना सके। ये पहल सिर्फ एक वितरण कार्यक्रम नहीं, बल्कि समाज के गरीब और वंचित वर्ग के प्रति सामाजिक जिम्मेदारी और करुणा का जीवंत उदाहरण है। कॉरपोरेटर श्रीरंग आयरे और राजेश आयरे की इस प्रेरक पहल यह साबित कर रही है कि सच्ची राजनीति वही है जो जन सेवा को सर्वोच्च धर्म मानती है। वडोदरा की इस दिवाली ने न सिर्फ घरों को रोशन किया, बल्कि हजारों दिलों में भी उम्मीद और खुशियों की ज्योत जलाई है। समग्र वडोदरा शહેરવાસીઓને સંસ્કારી નગરી, ધર્મની નગરી ને આજે બધા જ લોકોને હું ખૂબ ખૂબ દિવાળીની શુભેચ્છા પાઠવું છું। નવા વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છા। આજે આપણે જોવો છે કે દિવાળીનો મતલબ એવો છે કે ભાઈ આપણે દિવાળી કરતા હોઈએ, પણ આજુબાજુ પણ લોકો એવા હોય છે કે જે લોકો કદાચ એક ટકનું ખાણું પણ ના કરતા હોય, તો એવા લોકો માટે સાચા અર્થમાં દિવાળી જો આપણે કરવી હોય તો અંધકારમાં એક દીવો જેમ પ્રગટે, તો આપણાથી પણ જે કંઈ થતું હોય એ કરવાનો એક પ્રયત્ન હંમેશા શ્રીરંગ આયરે સાઈનાથ પરિવાર તરફથી થતો હોય છે। આજે દિવાળી માટે અમે દરેક ગંગા સ્વરૂપ બહેનો જરૂરિયાત લોકો છે, એમાં અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી કેવીરભાઈ રોકડિયા, આ વોર્ડ નંબર 9ના પ્રભારી એવા અમારા લકુલેશભાઈ અને બધા જ લોકો, જ્યારે અમારા બધા જ કાર્યકર્તાઓ સાથે આજે અમે તમે જુઓ છો કે મોટી સંખ્યામાં બધી જ બહેનોને એક એવી કીટ આપવામાં આવી છે કે 5 કિલો અનાજ, 5 કિલો ઘઉંનો લોટ હોય, 2 કિલો ચોખા હોય, સાથે સાથે 1 કિલો તેલ હોય, એની સાથે મીઠું। એ લોકો ઘરે આપણે મીઠાઈ ખાઈએ, પણ ઘરે જઈને કંઈ મીઠાઈ બનાવી શકે એના માટે રવો પણ મૂક્યો છે, સાથે સાથે ચોખ્ખું ઘી પણ મૂક્યું છે। તો હું એવું માનું છું કે આપ દ્વારા પણ આપની આજુબાજુ કોઈ એવા લોકો હોય જે દિવ્યાંગ હોય, કોઈ જરૂરિયાતમંદ હોય, તો આપ પણ આ એક દીવડો પ્રગટાવો કે જે કોઈને પેટમાં અનાજ જાય, તો આપ પણ આપણા થકી મદદ કરજો। હું સર્વે લોકોને, વડોદરા શહેરવાસીઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આ વિસ્તારના લોકોએ મને શ્રીરંગને ખૂબ પ્રેમ આપેલો છે, એટલે હંમેશા એ હોળીનું ખજૂર હોય કે દિવાળીની મીઠાઈ હોય કે અનાજ હોય, બસ મને લાગે ભગવાન જ્યાં સુધી જીવડાવશે ત્યાં સુધી અમે આ બધા જ કાર્યક્રમો करता रहीશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।